जय माताजी मित्रों, તમામ મિત્રોનું ટેસ્ટેક ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે। આજે આપણે માધ્યમિક શિક્ષણ તાલીમ મોડ્યુલનો ભાગ 2 અને 2 ની ચર્ચા કરીશું। ભાગ 2 ની અંદર આપણે ઇનોવેશનની જે ગવર્નમેન્ટ દ્વારા નવતર પોર્ટલ બનાવવામાં આવ્યું છે એની અને કલા ઉત્સવ આ ત્રણ મુદ્દાની આપણે ચર્ચા કરીશું। અહીંયા કેટલાક પ્રશ્નો પણ બનાવેલા છે જે ઇનોવેશન, નવતર પોર્ટલ અને કલા ઉત્સવમાંથી પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો પણ બનાવ્યા છે। સાથે સાથે એની ડિટેલમાં આપણે સમજૂતી પણ આપીશું। તો આજે આપણે માધ્યમિક શિક્ષકનું જે તાલીમ મોડ્યુલ છે એનો પાર્ટ 2 એટલે કે બીજો ભાગની આપણે આજે ચર્ચા કરીશું। માધ્યમિક શિક્ષક તાલીમ મોડ્યુલમાં લગભગ 20 થી 25 મુદ્દા આપેલા છે જે પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય એવા છે। તો એની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું। તો પહેલા કેટલાક પ્રશ્નો જોઈ લઈએ અહીંયા આપણે, અને પ્રશ્નો પછી આપણે ઇનોવેશન, નવતર પોર્ટલ છે ગવર્નમેન્ટનું એનું, અને પછી કલા ઉત્સવ એને લગતી ડિટેલમાં ચર્ચા કરીશું અને ત્રણે ત્રણ મુદ્દાઓના કેટલાક પ્રશ્નો પણ જોઈશું। તો આપણો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? પાઠ્યપુસ્તક મંડળ, જીસીઆરટી, રાજ્ય પરીક્ષા બોર્ડ કે ગુજરાત સાહિત્ય અકાદમી? અહીંયા આપણે કેટલાક પ્રશ્નો કાઢ્યા છે તે આમાંથી કેવા પ્રશ્નો બની શકે। તો પહેલા કેટલાક પ્રશ્નો જોઈ લઈશું। એ પ્રશ્નો પૂરા થાય એના પછી આપણે ઇનોવેશન વિશે ચર્ચા કરીશું, ઇનોવેશન ફેસ્ટિવલ વિશે ચર્ચા કરીશું, નવતર પોર્ટલ છે એના વિશે ચર્ચા કરીશું। તમામ બાબતો આપણે જોઈશું। તો પહેલો પ્રશ્નનો જવાબ જોઈ લઈએ આપણે। તો ઇનોવેશન જે ફેસ્ટિવલ છે એ જીસીઆરટી દ્વારા આયોજિત થાય છે। જીસીઆરટી નું ફૂલ ફોર્મ જોઈ લઈએ તો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, બધાને ખબર છે। અને ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ, ધોરણ 1 થી 8 અને હવે તો બાલવાટિકાથી ધોરણ 8 કહીએ તો પણ ચાલે નો અભ્યાસક્રમ જીસીઆરટી દ્વારા બનાવવામાં આવે છે। પાઠ્યપુસ્તક મંડળ એ ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકનું પ્રિન્ટિંગ કરે છે। રાજ્ય પરીક્ષા બોર્ડ ઘણી બધી પરીક્ષાઓનું આયોજન કરે છે। અને ગુજરાત સાહિત્ય અકાદમી સાહિત્યને લગતી એક સ્ટેટ લેવલની એકેડેમી છે। પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે, તો અહીંયા જવાબ જોઈ લઈએ। તો જીસીઆરટી પ્રશ્ન નંબર 2, ઇનોવેશન એટલે કે ઇનોવેશનના નવતર પોર્ટલ ઉપર શિક્ષકોએ પોતાનું ઇનોવેશન કયા સ્વરૂપે સબમિટ કરવાનું હોય છે? જે ગવર્નમેન્ટનું ઇનોવેશન પોર્ટલ છે, નવતર પોર્ટલ છે ઇનોવેશન માટેનું, એમાં જે પણ શિક્ષકોએ કંઈક નવતર પ્રયોગ કર્યા હોય, કંઈ ઇનોવેશન કરેલું હોય તો એ કયા સ્વરૂપે સબમિટ કરે છે ત્યાં? તો જોઈ લઈએ। હસ્તલિખિત પત્ર હોય છે, ટેલિફોન જાણકારી દ્વારા તમે તમારો નવતર પ્રયોગનું ત્યાં રજીસ્ટ્રેશન અથવા માહિતી સબમિટ કરાવી શકો છો। વર્તમાન પત્રોમાં જાહેરાત આપીને અથવા ઓનલાઈન એટલે કે પીડીએફ, ફોટા અને વિડીયો લિંક દ્વારા કરવામાં આવે છે। તો અહીંયા તમે જે નવતર પોર્ટલ છે એની ઉપર ઓનલાઈન તમે જે નવતર પ્રયોગ કરેલા છે એના ફોટા, એના વિડીયો અથવા એની પીડીએફ એ તમે લિંક દ્વારા માહિતી ભરી અને તમે એનું તમારો ડેટા સબમિટ કરી શકો છો। તો અહીંયા ડી જવાબ સાચો હશે। પ્રશ્ન નંબર 3 જોઈશું આપણે કે જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? અહીંયા આપણે અગાઉ જોયું કે રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન જીસીઆરટી દ્વારા કરવામાં આવે છે। એવી જ રીતે દરેક જિલ્લામાં ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થાય છે। ત્યાં ઇનોવેશન જે પણ શાળાઓમાં ઇનોવેશન થયેલું હોય એ ઇનોવેશન લઈને જિલ્લા કક્ષાએ શાળામાં આવે છે ત્યાં, અને એ ઇનોવેશન ફેસ્ટિવલમાં જે લોકોના ઇનોવેશન સારા હોય છે એ લોકોને સ્ટેટ કક્ષાએ મૂકવામાં આવે છે। તો ભાઈ જિલ્લા કક્ષાએ કોણ કરે છે એનું આયોજન? જિલ્લા કલેક્ટર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી કે ડાયટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન? તો અહીંયા ડાયટમાં એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। જવાબ જોઈ લઈએ આપણે ડી। પ્રશ્ન નંબર 4, ઇનોવેશન ફેસ્ટિવલમાં કયા વિષયો ઉપર પ્રયોગો રજૂ કરી શકાય છે? તો જે આ ઇનોવેશન ફેસ્ટિવલ છે
તો ત્યાં પ્રયોગો કયા કરી શકાય છે? વહીવટી અને અભ્યાસિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને સામાજિક લોક ભાગીદારી, ભાષા અને ગણિત વિજ્ઞાન કે તમામ? તો અહીંયા બધા જ પ્રકારના પ્રયોગો, વહીવટી પણ, સહઅભ્યાસિક પણ, અભ્યાસિક પણ, શૈક્ષણિક પણ, સામાજિક લોક ભાગીદારીને લગતા, ભાષા, ગણિત, વિજ્ઞાન કે કોઈ પણ વિષયના ઇનોવેશનના એટલે કે તમામ પ્રકારના વિષયોને લગતા પ્રયોગો ઇનોવેશન ફેસ્ટિવલમાં લઈ શકાય છે, મૂકી શકાય છે અથવા ત્યાં કરી શકાય છે. તો અહીંયા જોયું આપેલા તમામ. પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ. ઇનોવેશન નવતર પોર્ટલનો લોગો અને સ્લોગન નીચેનામાંથી કઈ બાબત ઉપર ભાર મૂકે છે? જે ઇનોવેશન નું નવતર પોર્ટલ બનાવેલું છે એનો જે લોગો છે અને નીચે જે સ્લોગન છે એ કઈ બાબત ઉપર ભાર મૂકે છે? પરીક્ષામાં પાસ થવા પર, શાળાના મકાનને રંગકામ કરવા પર, શિક્ષકોની સર્જનાત્મકતા અને નવા વિચારો પર, અને રમતગમતના મેડલ જીતવા પર. તો અહીંયા સ્વાભાવિક છે આપણને ઇનોવેશન એટલે કે નવતર પોર્ટલ એ નવી બાબતો અને સર્જનાત્મકતા બહાર લાવવા માટે, નવા વિચારોને પ્રોત્સાહિત કરવા માટે છે. અને એ નવા વિચારો તમામ લોકો સુધી પહોંચે, દરેક શાળામાં પહોંચે, દરેક શિક્ષક સુધી પહોંચે એ એનો મુખ્ય હેતુ છે. તો અહીંયા જોઈ લઈએ તો શિક્ષકોની સર્જનાત્મકતા અને નવા વિચારો ઉપર. ચલો પ્રશ્ન નંબર 6 જોઈ લઈએ કે ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદ થયેલા શ્રેષ્ઠ પ્રયોગોને કયા પુસ્તક અથવા સામયિકમાં સ્થાન આપવામાં આવે છે? હવે જ્યારે આ જિલ્લા કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલ થતું હોય, એના પછી સ્ટેટ લેવલે ઇનોવેશન ફેસ્ટિવલ થતું હોય અને એમાં જે શ્રેષ્ઠ પસંદ થયેલા હોય છે, જે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પસંદ થયેલા પ્રયોગો હોય, તો એને કયા પુસ્તક અથવા સામયિકમાં સ્થાન આપવામાં આવે કે જેથી દરેક લોકો સુધી પહોંચી શકે એ ઇનોવેશન? તો લોકગુરુ, બાલસૃષ્ટિ, શિક્ષણનો રથ, ઇનોવેશન ડિરેક્ટરી અને શિક્ષણનું ભાથું. તો અહીંયા તમે 4 ઓપ્શન જોઈને તમને સરળતાથી જવાબ મળી જાય કે ઇનોવેશન ડિરેક્ટરી અને શિક્ષણનું ભાથું. આ યાદ રાખજો, આ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે. તો અહીંયા જવાબ જોઈ લઈએ આપણે. તો જવાબ છે ડી. પ્રશ્ન નંબર 7 ઉપર જઈશું આપણે આગળના પ્રશ્ન તરફ. તો ઇનોવેશન નવતર પોર્ટલ પર કેસ સ્ટડી સબમિટ કરવા માટે લઘુત્તમ સમય મર્યાદા શું હોય છે? કેટલા સમયમાં કેસ સ્ટડી તમારે સબમિટ કરવાની હોય છે? એક દિવસમાં, ઓછામાં ઓછી એક શૈક્ષણિક સત્ર કે વર્ષ દરમિયાન આપેલો અમલ, કોઈ મર્યાદા નથી કે 5 વર્ષ? તો અહીંયા ઓછામાં ઓછું એક શૈક્ષણિક સત્ર કે વર્ષ દરમિયાન એનો અમલ કરવાનો હોય છે અથવા એટલો સમય એને આપવામાં આવે છે. તો અહીંયા જવાબ બી બિલકુલ સાચો છે. 8મા પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. 8મા પ્રશ્ન તરફ જઈશું. નીચેનામાંથી કયું પાસું ઇનોવેશન તરીકે સ્વીકારવામાં આવે છે? ઇનોવેશન તરીકે કયા પાસાને સ્વીકારવામાં આવે છે? વર્ગખંડમાં વેસ્ટમાંથી બેસ્ટ સાધનો દ્વારા શિક્ષણ કરેલું, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણને રસપ્રદ બનાવવું હોય તો એ ઇનોવેશન કહેવાય. લોક ભાગીદારીથી શાળામાં સ્માર્ટ ક્લાસ બનાવવા, એને ઇનોવેશન કહેવાય. એ તમામ ઉપરના તો અહીંયા તમામ બાબતો ઇનોવેશન જ છે. તમે કંઈક નવું કરો છો, કંઈક નવાચાર છે તમારામાં, કંઈક નવો વિચાર છે, એ વિચારને તમે અમલ કરો છો, એપ્લાય કરો છો, તો એ ઇનોવેશન તરીકે એને સ્વીકારવામાં આવે છે. બીજા કરતા કંઈક નવું કરવાનું છે. ચલો પ્રશ્ન નંબર 9 તરફ આપણે આગળ વધીશું. તો ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે શિક્ષકોએ સૌપ્રથમ કયા સ્તરે નોંધણી કરાવવી પડે છે? તો શાળાના રજિસ્ટરમાં, સીધા મંત્રીશ્રીને પત્ર લખીને, ખાનગી વેબસાઇટ ઉપર, ઓનલાઈન નવતર પોર્ટલ ઉપર. તો એ 9મા પ્રશ્નનો જવાબ આપણે જોઈ લઈએ. તો અહીંયા ઓનલાઈન નવતર પોર્ટલ ઉપર એનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને એના આધારે જિલ્લા કક્ષાએ ડાયટમાં જે ઇનોવેશન ફેસ્ટિવલ હોય છે ત્યાં ભાગ લેવાનો થાય છે, ત્યાં તમારું ઇનોવેશન રજૂ કરવાનું હોય છે. ચલો 10મો પ્રશ્ન જોઈ લઈએ. તો ઇનોવેશન ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ હોરિઝોન્ટલ ટ્રાન્સફર ઓફ ઇનોવેશન એટલે શું? શિક્ષકોને નિવૃત્તિ આપવી, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવી કે એક શિક્ષકના સારા વિચારોને અન્ય અથવા બધા શિક્ષકો સુધી પહોંચાડવો અને પુસ્તકોનું વેચાણ કરવું? તો અહીંયાથી પણ સરળતાથી આપણને જવાબ મળી જાય. જવાબ સી. જોઈ લઈએ જવાબ. હવે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી. હવે આપણે ઇનોવેશન
શું છે, ઇનોવેશનના મુદ્દાઓ, નવતર પોર્ટલની વિગતો થોડી જોઈશું અને ઇનોવેશન ફેસ્ટિવલ ક્યાં થાય છે, કોના દ્વારા આયોજન થાય છે, એની વિગતે ચર્ચા કરીશું. તો હવે આપણે જોઈશું ઇનોવેશન મુખ્ય મુદ્દો. તો ઇનોવેશન નવતર પોર્ટલ, પહેલું તો ઇનોવેશન શું એટલે આપણને ખબર હોવી જોઈએ. ઇનોવેશન એટલે એક નવો વિચાર, નવાચાર એવું કહી શકાય. આપણામાં કોઈ નવો વિચાર આવે છે કે આના કરતા આમ કર્યું હોય તો બેટર છે, તો એને આપણે એ ઇનોવેશન તરીકે ઓળખી શકાય. થોડી ડિટેલ જોઈ લઈએ તો પ્રાથમિક શિક્ષણને એ પાયાનું શિક્ષણ છે. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ ઘણા કૌશલ્ય આત્મસાત કરતા હોય છે. આજના શિક્ષણ યુગમાં સતત નવીનીકરણ થઈ રહ્યું છે. નવીન વિચાર, પ્રયોગો, તકનીકી સતત આવ્યા કરે છે. શિક્ષણની કોઈ સીમા નથી, કોઈ કિનારો નથી. તે સતત આગળ ધપતી એક ધારા છે. તેથી તેમાં સતત નવીનતા અને સુધારાને અવકાશ છે. ઇનોવેશન એટલે શું? તો શિક્ષણમાં થતી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે જરૂરી સામગ્રી કે વાતાવરણનું નિર્માણ કે જેનાથી સમજ અને અર્થગ્રહણ દ્વારા પ્રભાવિત કરી શકાય. ચીલા ચાલુ નહીં પણ કંઈક નવું કરીએ, એના આપણે ઇનોવેશન કહીશું. શિક્ષણમાં નવતર પ્રયોગોની લાક્ષણિકતાઓ જોઈએ. તો શિક્ષણમાં નવતર પ્રયોગ એ સમસ્યાના પ્રતિભાવ સ્વરૂપે આકાર પામતા હોય છે. આ પ્રકારના પ્રયોગો અજમાયશી અને વિકાસના સિદ્ધાંતને અનુસરતા હોય છે. સમસ્યા માટે આ નવતર પ્રયોગો વિકસાવવામાં આવે છે જે સમસ્યાના નિરાકરણમાં હકારાત્મક સુધારો સૂચવતો હોય છે. તો જે પણ પ્રોબ્લેમ છે, જે પણ સમસ્યાઓ છે એને પોઝિટિવલી સોલ્વ કરવી, કઈ રીતે એને ઇઝીલી સોલ્યુશન તરફ જવું, એને આપણે ઇનોવેશન કહી શકીએ. ઇનોવેશન કરવા માટેના પ્રેરણા સ્થળો તો કોઈ ચોક્કસ સમસ્યાના સમાધાન માટે વિકસાયેલા હોય છે. એ અસરકારક અને કારગર નીવડેલા હોય છે. પહેલું તો જે પ્રોબ્લેમ છે, જે સમસ્યા છે, એ સમસ્યાને સોલ્વ કરતી હોવું જોઈએ અને એનું સમાધાન તરફ લઈ જતા હોય, અને જે સમાધાન તરફ લઈ જઈએ છીએ એ થોડું અસરકારક ઇફેક્ટિવ હોવું જોઈએ. એ જે પ્રયોગો છે એ કારગર નીવડેલા હોવા જોઈએ. ઇનોવેશનના પ્રકાર જોઈએ તો શાળા કે શાળાના વર્ગખંડની અંદર હાથ ધરેલા નવતર પ્રયોગો, શાળા કે વર્ગખંડની બહારના નવતર પ્રયોગો બંને પ્રકારના થઈ શકે. શાળા કક્ષાએ પણ, શાળાના વર્ગખંડમાં અને શાળાની બહારની કક્ષાએ પણ નવતરો પ્રયોગો થઈ શકતા હોય છે. તો શાળા કે શાળામાં વર્ગખંડની અંદર હાથ ધરેલા નવતર પ્રયોગો વિશે થોડીક જોઈએ, થોડી વિગત સમજીએ. એક કરતા વધારે ધોરણ કે એક જ ધોરણમાં એક કરતા વધારે વિષયોમાં બંધ બેસતા હોઈ શકે છે. અભ્યાસમાં આવતા કઠિન બિંદુઓ સરળ રીતે સમજાવવા માટે કોઈ નવી રીત, કોઈ નવી પ્રવૃત્તિ હોઈ શકે છે. શીખવા અને શીખવવા માટે કોઈ નવતર સહાયક સામગ્રીનું નિર્માણ હોઈ શકે છે. બાળકોના સર્વાંગી વિકાસમાં જરૂરી અને ઉપયોગી પ્રક્રિયા પણ હોઈ શકે છે. તો જે પણ ચીલાચાલુ પદ્ધતિથી જે શિક્ષણ હતું એની અંદર કંઈક નવું કરીએ છીએ અને એ નવું અસરકારક છે, બીજા કરતા એ અલગ છે, બીજા કરતા એ જે નવું પગલું છે એ કારગર નીવડે છે. જે રૂઢિ પ્રમાણે ભણાવતા હતા, જે રૂઢિ પ્રમાણે પ્રવૃત્તિઓ કરાવતા હતા, એનાથી કંઈક નવી પ્રવૃત્તિઓ કે નવા પ્રયોગો કરીશું તો એ આપણે ઇનોવેશન કહેવાશે. શાળા કે વર્ગખંડ બહાર હાથ ધરેલ નવતર પ્રયોગો. ઘણા નવતર પ્રયોગો એવા હોય છે કે વર્ગખંડમાં હાથ ધરી શકાય. ઘણા નવતર પ્રયોગો એવા હોય છે કે વર્ગખંડની બહાર એને એપ્લાય કરી શકાય. તો શૈક્ષણિક ઇનોવેશન શિક્ષકોને વર્ગખંડની પ્રક્રિયામાં સુધારણા માટે મદદરૂપ થઈ શકે છે. બાળકોને શાળાના વિકાસમાં વાલીઓની તેમજ એસએમસી કમિટીના સભ્યોની અસરકારક સહભાગિતા હોઈ શકે છે. બાળકોના નામાંકન સ્થાયીકરણને મદદરૂપ થતું હોઈ શકે છે. શાળા કે ગામના વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો માટે ઉપયોગી મદદરૂપ હોઈ શકે છે. તો શાળા બહારનું કેવું ઇનોવેશન હોઈ શકે? તો એસએમસીના સભ્યોમાં સહભાગી બને, કંઈક નવું કરે, એ પણ આપણી સાથે જોડાય. જે ખાસ કરીને દિવ્યાંગ બાળકો છે એના માટે કંઈક તમે કરી શકો, દિવ્યાંગ બાળકોને શીખવવા માટે કંઈક તમે વિશેષ પ્રવૃત્તિ કરી શકો, તો એ પણ એક ઇનોવેશન છે. તો આવા વર્ગખંડની અંદર અને વર્ગખંડની બહાર એવી રીતે ઇનોવેશન હાથ ધરી શકાય. હવે આ નવતર પ્રયોગ કરતા પહેલા શું શું ધ્યાન રાખવું? જ્યારે આપણે કોઈ ઇનોવેશન તરફ આગળ વધીએ, ઇનોવેશન કરવા તરફ આપણે આગળ વધતા હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એની થોડી જ વાત જોઈ લઈએ. તો પહેલું તો શિક્ષણ થકી સમસ્યા તેમજ તેની જરૂરિયાત સ્પષ્ટ અને સચોટ હોવી જોઈએ. તો પહેલું તો ઇનોવેશન શિક્ષણ થકી જે સમસ્યા છે, શિક્ષણને લગતા પ્રોબ્લેમ છે એને અનુલક્ષીને હોવું જોઈએ.
અને એની જરૂરિયાત ખરેખર આ નવું આમાં કંઈક કરવા જેવું છે એવી જરૂરિયાત સ્પષ્ટ હોવી જોઈએ. સમસ્યાના નિરાકરણ માટે કરેલા પ્રયત્નો વિસ્તૃત, મુદ્દાસર અને મૌલિક હોવા જોઈએ. હવે જે સમસ્યા છે, જે પ્રોબ્લેમ છે, એને સોલ્યુશન તરફ લઈ જવા માટે તમે જે પ્રયત્ન કરો છો એ પ્રોપર અને મૌલિક હોવા જોઈએ. નવતર પ્રયોગોના આધારે ગુણવત્તા સુધારણા પરિણામો સમજી જાણી શકાય એવા હોવા જોઈએ. એવી પ્રવૃત્તિઓ કરી શકાય. ઇનોવેશન ને કેસ સ્ટડી તૈયાર કરીને, દાખલા તરીકે નાટક, કાવ્ય જ્ઞાન, એક પાત્ર અભિનય, ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા બહોળા સમુદાયમાં પહોંચાડીએ. જેમ કે કોઈ પ્રવૃત્તિ છે એ ચીલાચાલુ પદ્ધતિથી જે પ્રવૃત્તિ કરે છે, એની એ પ્રવૃત્તિ સેમ પ્રવૃત્તિ તમે અલગ રીતે કરો છો, છોકરાઓને મજા આવે છે, કંઈક નવું લાગે છે અને એ ઇફેક્ટ આપે છે, મતલબ કે અસર પડે છે એની, તો એ નવતર પ્રયોગ થયો. ચલો આગળ જોઈએ. તો હવે જેવી રીતે ઇનોવેશન માટે સ્ટેટમાં ઇનોવેશન નવતર પોર્ટલ છે અને નવતર પોર્ટલ ઉપર આપણે બધું સબમિટ કરીએ છીએ, એવી રીતે જિલ્લા કક્ષાએ આપણે શું કરી શકીએ અથવા જિલ્લા કક્ષાએ ક્યાં આની ઇનોવેશનની પ્રવૃત્તિ થતી હોય છે? તો ડાયટમાં ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન સેલ હોય છે. ત્યાં આ ઇનોવેશન અને નવતર પ્રયોગોની વિગતો અથવા જાણકારી આપણને મળતી હોય છે ને ત્યાં એનું કામ થતું હોય છે. તો ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં નવતર પ્રયોગો એટલે કે ઇનોવેશનના વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે સૌપ્રથમ ગુજરાત એજ્યુકેશનલ ઇનોવેશન કમિશન, આ નામ યાદ રાખજો ખાસ, કે ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સૌપ્રથમ નવા પ્રયોગ કરવા માટે કઈ સંસ્થાઓ નવતર પ્રયોગમાં જોડાયેલી છે એની વિગત આવે ત્યારે ગુજરાત એજ્યુકેશન ઇનોવેશન કમિશન યાદ રાખવાનું. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે આપણી જીસીઆરટી, એ ખાસ જીસીઆરટી અને રવિ જે મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશન ઇનોવેશન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઈઆઈએમ અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા એક સંયુક્ત પ્રયત્ન જાન્યુઆરી 2013 શરૂ કરવામાં આવ્યો હતો. હવે થોડીક અહીંયા ઇનોવેશન શરૂઆત ક્યાંથી થઈ, ક્યારે શરૂઆત થઈ, કઈ સંસ્થા દ્વારા શરૂઆત કરવામાં આવી, તો એની અહીંયા ડિટેલ છે. આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો બની શકે. તો પહેલા તો સંસ્થાઓ ફરીથી જોઈ લઈએ કે ઇનોવેશન સાથે કામ કરતી સંસ્થાઓ કઈ છે. અહીંયા ઇનોવેશન શિક્ષણને લગતું છે, તો એક ગુજરાત એજ્યુકેશનલ ઇનોવેશન કમિશન છે, જીસીઆરટી છે, રવિ જે મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન છે અને આઈઆઈએમ અમદાવાદ છે. આ બધા દ્વારા જાન્યુઆરી 2013 ઇનોવેશનની શરૂઆત ક્યારે થઈ? તો જાન્યુઆરી 2013 કરવામાં આવી. આ ઇનોવેશનનું પ્રથમ સોપાન હતું, આ શરૂઆત હતી, જેમાં ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષક શિક્ષિકાઓ તથા સંચાલકો દ્વારા અત્યાર સુધી થયેલા નવાચારો, ઇનોવેશન પ્રમાણિત કરીને અન્ય લોકો સાથે વહેંચવામાં આવે એ રીતે લેટર લર્નિંગને પ્રોત્સાહન આપી શકાય. એટલે પહેલું શું કરવામાં આવ્યું કે ભાઈ ઇનોવેશન તો કરતા જ હોય ઘણા બધા, એવું નથી કે 2013 ઇનોવેશન સેન્ટર બન્યું, હવે બધી સંસ્થાઓ જોડાઈ અને પ્રયોગો શરૂ કર્યા એટલે જ ઇનોવેશન થયું. ઇનોવેશન થતા જ હતા, વર્ગખંડમાં થતા હતા, વર્ગખંડની બહાર થતા હતા, ઘણા બધા શિક્ષકો ઇનોવેશન કરતા જ હતા, પણ એ ઇનોવેશન એમના વર્ગ પૂરતું સીમિત રહેતું. એ જે નવતર પ્રયોગ કર્યો છે એની જે ઇફેક્ટો પડી છે એમાંથી પોઝિટિવ રિઝલ્ટ મળ્યા છે એ એના વર્ગખંડ અથવા શાળા પૂરતા સીમિત રહેતા હતા. હવે આ પોર્ટલ બન્યું, હવે આ ફેસ્ટિવલ થવાના ચાલુ થયા, જે નવા શ્રેષ્ઠ ઇનોવેશન છે એમને પુસ્તકો કે સામયિકોમાં એની વિગત છપાવા લાગી. તો આ ઇનોવેશન છે એ સમગ્ર રાજ્યમાં જે એક વર્ગખંડમાં એક શિક્ષક દ્વારા એક નાનું ઇનોવેશન કરેલું છે પણ બહુ જ ઇફેક્ટિવ છે, એને સમગ્ર ગુજરાતના પ્લેસ પર પડદા ઉપર લઈ જવામાં આવ્યું અને તમામ શાળાઓ, તમામ વર્ગખંડ સુધી એ પહોંચવું થાય એના માટે પ્રયત્નો કરવામાં આવ્યા. તો શરૂઆત 13 થી થઈ. શું થયું? તો ત્યાં આ બધા ઇનોવેશન જે હતા એને ભેગા લાવી એક જગ્યાએ કરી અને એને બધા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા. આ કાર્યમાં મદદરૂપ થવા માટે જે સંસ્થાકીય માળખાની રચના વિકસાવવામાં આવી તે મુજબ દરેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, યાદ રાખજો કે ઇનોવેશન સેલ, ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન સેલ ક્યાં આવેલો છે? તો ડાયટમાં ઇનોવેશન સેલની રચના કરવામાં આવી. આ ઇનોવેશન સેલ જિલ્લા સ્તર પર એક એવું વિકેન્દ્રીકરણ માળખું છે તેનું મુખ્ય કાર્ય આવા નવતર પ્રયોગો અને ઇનોવેશનને ઓળખવાનું, તેનું દસ્તાવેજીકરણ થાય એ બાબત સુનિશ્ચિત કરવાનું છે. તો ભાઈ જે ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન સેલ છે એનું મુખ્ય કામ શું છે? તો જે જિલ્લામાં આ સેલ આવેલો છે, જે જિલ્લાની ડાયટમાં, એ જિલ્લામાં નવતર પ્રયોગો ક્યાં ક્યાં થઈ રહ્યા છે
એ ઇનોવેશન છે કે કેમ, ઇનોવેશન સારું છે તો એને ઓળખવાનું, એને જિલ્લા સ્તરે લાવવાનું, એનું દસ્તાવેજીકરણ થાય અને સમગ્ર જિલ્લામાં દરેક શાળામાં એ ઇનોવેશનની ઇફેક્ટ થાય તે ઇનોવેશનને દરેક જગ્યાએ પહોંચાડવાનું. તો GIEC ગુજરાત એજ્યુકેશનલ ઇનોવેશન કમિશન, GCERT, RJMC, EI એટલે કે રવિ જે મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન અને IIM અમદાવાદ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, આ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર આ ઇનોવેશન સેલના જે કાર્યો અને ફરજો નિયત કરવામાં આવ્યા છે એ નીચે મુજબ છે. હવે અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન સેલ ના કયા કયા કાર્યો છે એની થોડીક વાત કરીશું. તો GCERT ગાંધીનગર દ્વારા નવતર પ્રયોગોને જિલ્લા સ્તરથી રાજ્ય સ્તર પર લઈ જવા માટે જરૂરી માર્ગદર્શન જિલ્લા ઇનોવેશન સેલને માર્ગદર્શન આપવામાં આવે છે. આગળ જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં. તો ઇનોવેશન સેલની ભૂમિકા શું છે, જે ડાયટ કક્ષાએ ઇનોવેશન સેલ છે, ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન સેલ, એની ભૂમિકા શું છે. તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સંસ્થાઓમાં તથા CRC કોઓર્ડિનેટર અને BRC કોઓર્ડિનેટર કે બીટ નિરીક્ષક કે તાલીમી કોલેજો દ્વારા જે પણ નવતર પ્રયોગો હાથ ધરાયેલા છે આ દરેક સંસ્થામાં, તેમજ તેના દ્વારા કરવામાં આવેલા નવાચાર ઇનોવેશનને ઓળખવા. તો પહેલામાં પહેલું કે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કોઈ CRC કોઓર્ડિનેટર કે BRC કોઓર્ડિનેટર દ્વારા કે કોઈ બીટ નિરીક્ષક દ્વારા પણ ઇનોવેશન થયેલા હોય અથવા તો ડાયટના પ્રોફેસરો દ્વારા, લેક્ચરો દ્વારા કઈ નવતર પ્રયોગો હાથ ધરાયો હોય તો એ નવતર પ્રયોગો એટલે કે એ ઇનોવેશનને ઓળખવાનું. આ નવતર પ્રયોગો અથવા ઇનોવેશનને પ્રમાણભૂત કરવા માટેની પ્રક્રિયામાં મદદરૂપ થવું એટલે કે જેને જે ઇનોવેશન કર્યું છે એને પ્રમાણિત કરવા કે ભાઈ આ ઇનોવેશન આગળ લઈ જવા જેવું છે. નિયત કરેલા માળખામાં નવતર પ્રયોગો ઇનોવેશનની કેસ સ્ટડી તૈયાર કરી અને કરાવવી. આ પસંદ થયેલા અને દસ્તાવેજીકરણ થયેલ નવતર પ્રયોગો ઇનોવેશનને બહોળા સમુદાય વર્ગ સુધી એટલે કે તમામ શિક્ષકો સુધી કઈ રીતે પહોંચાડવું, કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો, કઈ રીતે એને પ્રિન્ટિંગ પ્રેસ કરીને મતલબ સામાયિક કે પુસ્તકમાં દ્વારા દરેક જગ્યાએ પહોંચાડવું, એના પ્રયત્નો કરવાના. જિલ્લા સ્તર પર થયેલ નવતર પ્રયોગો ઇનોવેશન વિષયક બાબતોમાં અગત્યના પ્રતિભાવ આપી શકે અને એ પ્રક્રિયામાં ફાળો આપે. તો કે જેણે પણ ઇનોવેશન કરેલું છે એ ઇનોવેશનને ઓળખવું, એનું દસ્તાવેજીકરણ કરવું અને એ ઇનોવેશનને દરેક જગ્યા સુધી પહોંચાડવું. જિલ્લા સ્તર પર આવા નવતર પ્રયોગો કરનાર ઇનોવેટિવ શિક્ષકને નેટવર્ક વિષય અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર ઘડતરની પ્રક્રિયાને પસંદ. જે લોકો આવું નવું કામ કરી રહ્યા છે, નવતર પ્રયોગો કરી રહ્યા છે, તો એમને કઈ રીતે મદદરૂપ થવાય, એમને નવતર પ્રયોગો કરવા છે, એમને કંઈક નવું કરવું છે અને એમને કોઈ સમસ્યા આવી રહી છે તો એનું નિરાકરણ લાવવું, એ રીતે અહીંયા પ્રયત્નો કરવાના થાય. તો આ રીતે ઇનોવેશન સેલ, ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન સેલની ભૂમિકા છે. પ્રવૃત્તિઓ વિશે જોઈ લઈએ. પાણી પી લો. તો જોઈ લઈએ પ્રવૃત્તિઓ, વિવિધ પ્રવૃત્તિઓ. તો ડાયટમાં ચાલતી પ્રવૃત્તિઓની નોંધ કરવી અને પોતાની શાળાના વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા. હવે આપણે ફેસ્ટિવલ વિશે જોઈએ કે જે સેલની ભૂમિકા છે. નવતર પોર્ટલની વાત કરી, ઇનોવેશનની વાત કરી. હવે એજ્યુકેશન ફેસ્ટિવલ મતલબ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ એટલે કે નવતર પ્રયોગો જે કર્યા છે એનો મેળાવડો થાય, એને એક જગ્યાએ બધાને ભેગા કરવામાં આવે, એમના નવતર પ્રયોગોની એક ખુલ્લે ચર્ચા કરી શકે, એમનો સ્ટોલ લાગે, એમને એક જગ્યા આપવામાં આવે, ત્યાં નવતર પ્રયોગ સમગ્ર જિલ્લા સમક્ષ ખુલ્લા મૂકી શકે અને ત્યાં જિલ્લામાંથી જેને પણ વિઝિટ લઈ અને જે નવતર પ્રયોગો છે એનું નિરીક્ષણ કરવાનો એક ચાન્સ મળે. તો શિક્ષણમાં વિદ્યાર્થીઓને નડતી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે શિક્ષક કે શિક્ષણ દ્વારા જોડાયેલા કોઈ પણ વ્યક્તિએ કરેલા નવતર પ્રયોગો માટે વિચાર મંચ, એક જગ્યા એવી એટલે કે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ. અહીંયા તમે યાદ રાખજો, ઇનોવેશન ફેસ્ટિવલની વાત કરીએ
કે આપણે ઇનોવેશનની વાત કરીએ તો શિક્ષણને લગતી સમસ્યાઓ અને એનું નિરાકરણ એ બાબતે છે. જે પ્રોબ્લેમ શિક્ષણમાં આવી રહ્યા છે એનું સોલ્યુશન કઈ રીતે લાવી શકાય એને લગતી બાબતો જોવાની છે. જોઈએ લખેલું છે વિદ્યાર્થીઓને નડતી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે કોણે શિક્ષકે અથવા શિક્ષણ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ હોય જે પણ નવતર પ્રયોગો કર્યા છે એનો વિચાર માંગે એટલે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ. જીસીઆરટી નો આ એક નવતર અને વિશિષ્ટ કાર્યક્રમ છે અને દેશભરમાં આ પ્રકારના પ્રયત્ન કરનાર ગુજરાત પહેલું રાજ્ય છે. શિક્ષણમાં ખાસ કરીને અને પ્રાથમિક શિક્ષણથી એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ થતા હોય અને એને પ્રોત્સાહન આપવામાં આવતું હોય તો એવું આ ગુજરાત પહેલું રાજ્ય છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય તેમજ નવતર પ્રયોગો કરવા માટે શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવા ઉમદા હેતુથી જિલ્લા અને રાજ્યના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ નવતરનો પ્રયોગ ભાઈ શરૂઆત ક્યાંથી થઈ તો અહીંયા થોડુંક આપણે ઇતિહાસમાં જઈએ. નવતરનો પ્રારંભ 1992માં થયો હતો. ક્યાં થયો હતો તો વિશ્વ પ્રસિદ્ધ વ્યવસ્થાપન સંસ્થા IIM દ્વારા આ નવીન પ્રયોગો કરનાર શિક્ષકોનું અભિવાદન થયેલું. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા 92 થી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા અને ગુજરાતમાં નવતર પ્રયોગ કરનાર શિક્ષકોને તેમના કાર્ય માટે કોઈને કોઈ રીતે એક મંચ આપવામાં આવતું હતું. તો ઓલરેડી જ્યારે આપણી શિક્ષણની સંસ્થાઓ કામ નથી કરતી ત્યારે પણ આ IIM અમદાવાદ દ્વારા આ નવતર પ્રયોગોને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એવા શિક્ષકોને ઓળખવામાં આવતા હતા અને એમને મદદરૂપ પણ થતા હતા એ લોકો. અને વર્ષ 2015-16 થી જીસીઆરટી દ્વારા નવતર પ્રયોગોને એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના નામથી મુખ્ય પ્રવાહમાં સ્થાન આપ્યું. આ યાદ રાખજો વર્ષ કે ભાઈ ઇનોવેશન ફેસ્ટિવલ શરૂઆત આપણે 2013 થી થઈ પણ પહેલો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ક્યારે થયો તો 15-16 થી જીસીઆરટી આ શરૂઆત કરી, મુખ્ય પ્રવાહમાં સ્થાન આપ્યું. અત્યાર સુધીમાં રાજ્યમાં 15,000 કરતા પણ વધુ શિક્ષકોએ નવતર પ્રયોગો હાથ ધર્યા છે અને એમાં સતત વધારો થઈ રહ્યો છે, એટલે કે નવા પ્રયોગો થઈ રહ્યા છે. આગળ જોઈએ તો દર વર્ષે શિક્ષકો દ્વારા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત હાથ ધરવામાં આવતા નવતર પ્રયોગોનો લાભ શાળા અને શિક્ષકોએ મળી રહે એ માટે આ વર્ષથી એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ તાલુકા કક્ષાએ પણ શરૂ કરવાનો નિર્ણય જીસીઆરટી ગાંધીનગર દ્વારા લેવામાં આવ્યો છે. અત્યાર સુધી જેટલા પણ ઇનોવેશન ફેસ્ટિવલ થયા, એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ થયા એ જિલ્લા કક્ષાથી સ્ટાર્ટ થતા હતા. હવે કે ભાઈ આ નવતર પ્રયોગો વધુમાં વધુ થાય, દરેક શાળામાં કંઈક ના કંઈક શિક્ષક નવતર પ્રયોગ કરે અને કંઈક ઇનોવેશન લઈને આવે, એ માટે તાલુકા કક્ષાએ પણ આ ફેસ્ટિવલ થાય એવું જીસીઆરટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલની કાર્ય પદ્ધતિ કે ભાઈ એજ્યુકેશન શિક્ષણ ઇનોવેશન થાય છે એ જે ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે એની કાર્ય પદ્ધતિ શું છે, કઈ રીતે ફેસ્ટિવલને કેવી રીતે એનું ટોટલી સંચાલન થાય છે. તો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ તાલુકા કક્ષાએથી શરૂ કરવામાં આવશે હવેથી. દરેક સીઆરસીમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ, પછી સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, ખાનગી હોય, પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય કે પીટીસી બીએડ કોલેજો હોય, એના શિક્ષકો હોય, સીઆરસી કોઓર્ડિનેટર હોય, બીઆરસી કોઓર્ડિનેટર હોય કે એના અધ્યાપક હોય, તો તમામ શૈક્ષણિક ઇનોવેશન કાર્યશાળામાં ભાગ લઈ શકે. કોણ ભાગ લઈ શકશે, કઈ સંસ્થાઓ ભાગ લઈ શકશે, કયા વ્યક્તિઓ ભાગ લઈ શકે એની વાત છે. તો જે પણ શિક્ષણની સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓ, એમાં કામ કરતા તમામ લોકો ભાગ લેવા માટે ઇનોવેટરે બીઆરસી કોઓર્ડિનેટરને દરખાસ્ત કરવાની. તો જે પણ શિક્ષક ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેવા માંગે છે એ એનું ઇનોવેશન જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ મૂકવા માંગે છે તો એને બીઆરસી નો સંપર્ક કરવાનો છે અને એક દરખાસ્ત મૂકવાની છે કે ભાઈ અમારું આવું ઇનોવેશન છે અને અમે તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ આ ઇનોવેશન નું પ્રદર્શન કરવા માંગીએ છીએ, એટલે કે બીજાને પણ લાભ થાય. હવે નવતર પ્રયોગોના ક્ષેત્રો કે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે નવતર પ્રયોગો કરવામાં આવે છે, તો કયા વિષયમાં કયા ક્ષેત્રોમાં એમાં એ નવતર પ્રયોગો કરી શકાય
તો એક તો છે વિષય વસ્તુ પેડાગોજી આધારિત, એટલે કે અધ્યયન અધ્યાપન ભણાવવાની પદ્ધતિઓ, અધ્યાપન શાસ્ત્ર, એની અંદર અધ્યાપન શાસ્ત્ર, શિક્ષણ શાસ્ત્ર એમાં કરી શકાય. શૈક્ષણિક પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ, ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જે ટેકનોલોજી દ્વારા શીખવવામાં આવે. તમે જ્યારે બાળકને કોઈ વાર્તા ભણાવો છો અથવા બોલીને કહો છો, એના કરતા એ વાર્તા જ્યારે કાર્ટૂન સ્વરૂપે ટીવીમાં હોય અને એને એ અલગ રીતે રજૂ કરવામાં આવે તો એની ઇફેક્ટ વધુ હોય છે. સાંપ્રત વિષયો જેમ કે નવા વિષયો એનઈપી છે, નિપુણ ભારત છે, તો આ જે મિશન છે નિપુણ ભારત, તો એને કઈ રીતે સક્સેસ કરી શકાય, કઈ રીતે કેવા પ્રયોગો હાથ ધરી શકાય તો ઝડપથી આપણને સફળતા મળે, એને લગતું વિશેષ કાર્યક્રમો, જેમ કે જે ડ્રોપ આઉટ બાળકો છે એને મુખ્ય પ્રવાહમાં કઈ રીતે લાવવા, સ્થાયીકરણ બાબતે કે ભાઈ બાળકો વર્ગમાં કે નિયમિત રહેતા નથી અથવા પૂરું 8 ધોરણ સુધી ભણતા નથી, તો એમને સ્થાયી કરવા માટે શું પ્રવૃત્તિ કરી શકાય, એ પણ એના વિશે પણ ઇનોવેશન કરી શકાય. નિયમિતતા બાબતે કરી શકાય, બાળકો વારંવાર ગેરહાજર રહે છે તો એ નિયમિત કેવી પ્રવૃત્તિઓ કરો, તમે શું કરો તો નિયમિત શાળામાં આવે એ બાબતે કરી શકાય. સ્ત્રી સશક્તિકરણ માટે, સાક્ષરતા માટે, અક્ષર સુધારણા માટે, કન્યા કેળવણી માટે, સ્વચ્છતા માટે, આવા ઘણા બધા વિષયોમાં તમે નવતર પ્રયોગો કરી શકો. અભ્યાસક્રમ આધારિત મૂલ્ય શિક્ષણ ઉપર, પર્યાવરણ જાગૃતિ બાબતે, શૈક્ષણિક મૂલ્યાંકન બાબતે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને સર્વાંગી વિકાસ બાબતે, સમાવેશી શિક્ષણ બાબતે, આવા તમામ ટોપિકમાં, તમામ ક્ષેત્રોમાં તમે નવતર પ્રયોગો કરી શકો છો. ઇનોવેટર દ્વારા ક્ષેત્ર નંબર 1 થી 9 સિવાયના અન્ય વિષયો કે આના સિવાયના વિષયો ઉપર પણ કે જે શાળામાં કે બાળકોના શિક્ષણમાં એની સમસ્યાઓ છે, એના પ્રોબ્લેમ્સ છે, એને સોલ્વ કરવામાં ક્યાંક નવી પદ્ધતિ, ક્યાંક નવો વિચાર, ક્યાંક નવી રીત તમે લાવી શકો છો, તો એ ઇનોવેશન છે. ચલો તો અહીંયા આપણે વાત કરી ઇનોવેશનની, ઇનોવેશન ફેસ્ટિવલની, નવતર પોર્ટલની. હવે આપણે વાત કરીશું બીજો પોઈન્ટ છે કલા ઉત્સવ. તો કલા ઉત્સવ પણ શા માટે આવે છે? એ પણ એક સર્જનાત્મકતાનો વિકાસ કરવા માટે, દરેક બાળકમાં જે સર્જનાત્મકતા પડી છે એનામાં જે કંઈક સ્કિલ છે એ સ્કિલને બહાર લાવવા માટેનો એક ફેસ્ટિવલ છે, એક ઉત્સવ છે કે જે શાળા કક્ષાએથી શરૂ થઈ અને જિલ્લા, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ સુધી આ કલાને ઉત્સવના સ્વરૂપે આપણે જોઈએ છીએ. અને જે પણ બાળકો, જે પણ વિદ્યાર્થીઓના અંદર કંઈક સર્જનાત્મકતા પડી છે, એનામાં કંઈક નવું છે, તો એને જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, રાજ્ય કક્ષાએ બહાર લાવવાનો એક પ્રયાસ છે. કેટલાક પ્રશ્નો છે જોઈ લઈએ, 8-10 પ્રશ્નો છે. કેવા કેવા પ્રશ્નો કલા ઉત્સવને લગતા બની શકે એની વાત છે. પછી કલા ઉત્સવ, કયા કક્ષાના કલા ઉત્સવ થાય છે, ત્યાં કઈ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, કયા કયા ક્ષેત્રોમાં, કયા કયા વિષયમાં કલા ઉત્સવના કયા કોણ ભાગ લઈ શકે છે, એ તમામ વિગતોની અહીંયા ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન એક જોઈ લઈએ કે કલા ઉત્સવ એ કયા મંત્રાલય અથવા વિભાગની એક પહેલ છે કે જેનો અમલ ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે? ગૃહ વિભાગ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, તો એનો જવાબ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય. જો ભાઈ આ ઘણી વખત પ્રશ્ન કે કલા ઉત્સવ એ સ્ટેટ કક્ષાનો પ્રોગ્રામ છે, રાષ્ટ્રીય કક્ષાનો પ્રોગ્રામ છે, તો એના તમને એની પણ ખબર હોવી જોઈએ કે આ રાષ્ટ્રીય કક્ષાનો પ્રોગ્રામ છે. કલા ઉત્સવ એ રાષ્ટ્રીય કક્ષાનો પ્રોગ્રામ છે અને સ્ટેટ લેવલથી પછી રાષ્ટ્રીય કક્ષાએ પણ જે લોકો પ્રતિભાશાળી છે, જે લોકોની પ્રતિભા છે, જે લોકો કંઈક સંગીત, નૃત્યમાં કંઈક વિશેષ છે, તો એમની કલાને રાષ્ટ્ર લેવલ સુધી એ પહોંચાડી શકે છે. પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીશું આપણે હવે. કલા ઉત્સવમાં કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે? તો જે કલા ઉત્સવમાં જવાનું છે તે ક્યાંથી સ્ટાર્ટ થાય કે ભાઈ બાલવાટિકા વાળા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે, એકલા વાળા લઈ શકે, 5મા વાળા લઈ શકે, 10મા વાળા લઈ શકે? કયા ધોરણના વિદ્યાર્થીઓથી આ કલા ઉત્સવ એટલે કે ભાગ લઈ શકે છે? કયા ધોરણના વિદ્યાર્થીઓ? 9 થી 12 ના, કે ખાલી કોલેજ સ્નાતક કક્ષાના, ધોરણ 6 થી 12 ના, કે ધોરણ 6 થી 8 ના? કયા વિદ્યાર્થીઓને કલાને પ્રોત્સાહન આપવા માટે આ એક મંચ, એક સ્ટેજ પૂરું પાડે છે? તો 6 થી 12. ચલો પ્રશ્ન નંબર 3 જોઈશું આપણે. કલા ઉત્સવનો મુખ્ય હેતુ શું છે ભાઈ? કેમ કલા ઉત્સવ લાવ્યું? સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા આવો ઉત્સવ ઉજવવાનું અને સેન્ટર કક્ષાથી રાષ્ટ્રીય કક્ષાએ કેમ, એનું શું રીઝન છે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? શાળામાં કોમ્પ્યુટર લેબ સ્થાપવા
શાળાનું મકાન બનાવવા, શિક્ષકોને બદલીના પ્રશ્નો સોલ્વ કરવા, એ વિદ્યાર્થીઓમાં કલાત્મક પ્રતિભાને ઓળખવી, એને પ્રોત્સાહન આપવું, એને આગળ વધારવી. તો ડી, અહીંયા જવાબ આવશે આપણો ડી. પછી પ્રશ્ન નંબર 4 જોઈશું કે કલા ઉત્સવ હેઠળ નીચેનામાંથી કઈ સ્પર્ધાનો સમાવેશ થાય છે? ગણિત ક્વિઝ, શાસ્ત્રીય ગાયન અને લોકનૃત્ય, કોડિંગ સ્પર્ધા, ક્રિકેટ અને વોલીબોલ. તો અહીંથી તમને ખબર પડી જાય કે કલા શું છે? ગાવું, નૃત્ય કરવું, આ બધી કલાઓ છે. આ કલાઓને ઓળખવાની છે. વાજિંત્રો વગાડવા, આ બધી કલાઓ છે. એ કલાને ઓળખવાની છે અને એને આપણે પ્રોત્સાહિત કરવાની છે. પ્રશ્ન નંબર 5 જોઈશું. કલા ઉત્સવની સ્પર્ધામાં દ્રશ્ય કલા એટલે કે વિઝ્યુઅલ આર્ટ્સ હેઠળ કઈ બાબત આવે છે? કથકલી નૃત્ય આવે છે, વાંસળી વાદન આવે છે, ચિત્રકલા અને શિલ્પકલા આવે છે, કે કવિતાનો પાઠ આવે છે. તો આ પણ આપણે કલાઓમાં જોવાનું કે કેવી કેવી કલાઓ, તો ચિત્રકલા અને શિલ્પકલા, આવી કલાઓને અહીંયા પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 જોઈશું આપણે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કલા ઉત્સવ માટે ગ્રાન્ટ કયા સ્તરે ફાળવવામાં આવે છે? એ કલા ઉત્સવની ભાઈ ગ્રાન્ટ મળે છે, એ કોને આપવામાં આવે છે? શાળા કક્ષાએ આપવામાં આવે છે, તાલુકા કક્ષાએ આપવામાં આવે છે, CRC ને આપવામાં આવે છે, રાજ્ય કે જિલ્લા કક્ષાએ આપવામાં આવે છે, બેંક લોન દ્વારા, ગ્રામ પંચાયતોને, કે કોઈ ટ્રસ્ટ દ્વારા. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ. તો રાજ્ય અને જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને ત્યાંથી CRC કક્ષાથી જ્યાં જ્યાં કલા ઉત્સવ થાય છે તે લોકોને ગ્રાન્ટ ડિવાઈડ કરીને આપવામાં આવે છે. કલા ઉત્સવના વિજેતા વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષા બાદ કઈ કક્ષાએ ભાગ લેવાની તક મળે છે? હમણાં જ મેં વાત કરી. તો કલા ઉત્સવ એ રાષ્ટ્રીય કક્ષાનો પ્રોગ્રામ છે. તો રાજ્ય કક્ષાએ કોઈ પણ વિદ્યાર્થી પ્રતિભા પોતાની દેખાડે છે તો એને રાષ્ટ્રીય કક્ષા સુધી એને એ પ્રતિભા દેખાડવાની તક મળે છે. તો ગામડા તાલુકા નહીં પણ રાષ્ટ્રીય કક્ષા, રાજ્ય ધીરે પછી શું આવે? રાષ્ટ્રીય લેવલે. તો અહીંયા જવાબ આવશે બી. ચલો એના પછી પ્રશ્ન નંબર 8 જોઈશું. નીચેનામાંથી કયો પ્રકાર કલા ઉત્સવમાં સંગીત વાદન શ્રેણીમાં આવે છે? યોગ અભ્યાસ, ગઝલ ગાયકી, નિબંધ લેખન, કે તબલા અને સિતાર વાદન? તો અહીંયા સંગીત વાદન તો ખબર પડી જાય કે તબલા અને સિતાર વાદન. તો અહીંયા જવાબ આપણો ડી સાચો. ચાલો એના પછી 9મો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 9. કલા ઉત્સવના આયોજનમાં કઈ સંસ્થા શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડે છે? જેવી રીતે આપણે જોયું ઇનોવેશન ફેસ્ટિવલ, ઇનોવેશન પોર્ટલ, આ બધાની ચર્ચા કરી તો ત્યાં રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા આવે, જિલ્લા કક્ષાએ કઈ સંસ્થા આવે. એવી જ રીતે કલા ઉત્સવમાં આયોજનમાં કઈ સંસ્થા શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડે છે? વન વિભાગ, રેલવે બોર્ડ, કૃષિ, NCERT ને GCERT? તો NCERT ને GCERT. જવાબ ડી. ચલો 10મો પ્રશ્ન જોઈ લઈએ. COVID-19 દરમિયાન કલા ઉત્સવનું આયોજન કયા માધ્યમથી કરવામાં આવ્યું? તો બધાને ખબર પડી જાય કે વર્ચ્યુઅલ, ઓનલાઈન. તો જ્યારે બધા લોકો વિદ્યાર્થીઓ પણ પોતાના ઘરોમાં કેદ હતા છતાં પણ આપણે જે આયોજન કરતા હોય, કલા ઉત્સવનું આયોજન કર્યું હતું, એ વર્ચ્યુઅલી કર્યું હતું, ઓનલાઈન કર્યું હતું અને ઓનલાઈન લોકોએ પોતાની કલા દેખાડી, એમની પ્રતિભા બતાવી. હવે કલા ઉત્સવની આપણે થોડી વિગતે ચર્ચા કરીશું. આપણે ઘણા બધા ટોપિક છે અહીંયા, લગભગ પરીક્ષામાં પૂછાય એવા 22 થી 25 ટોપિક છે જે આ માધ્યમિક શિક્ષણ મોડ્યુલમાં આપેલા છે. એની સ્ટેપ બાય સ્ટેપ આપણે દરરોજ 1 કલાક, સવા કલાકનું લેક્ચર બને એવી રીતે 2-3 ટોપિકની વિગતે ચર્ચા કરીશું. આપણે પહેલા ટોપિકમાં ચર્ચા થઈ ગઈ નીલ્પની ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામ, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. ત્યાં પ્રશ્નો નતા લીધા, હવે આપણે પણ નવતર પ્રયોગ ચાલુ કર્યો છે કે ભાઈ જે ડિટેલ છે એની સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ લઈએ તો વિદ્યાર્થીઓને ખબર પડે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને આમાંથી કેવા પ્રશ્નો બની શકે છે. તો તમામ ખાસ કરીને ટેટ, ટાટ, HTAT, AEI કે GS ની તૈયારી કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જે પણ વિદ્યાર્થી મિત્રો ટેટ, ટાટ, HTAT, AEI કે GS ની તૈયારી કરી રહ્યા છે તો એ તમામ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ટેસ્ટ ટેક ઓનલાઈન એજ્યુકેશન તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો, લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર ની લિંક તમને મળી જાય અથવા તો તમને નોટિફિકેશન મળી જાય, તમને ખબર પડે કે નવો વિડીયો અપલોડ થયો છે અથવા નવું લેક્ચર આજે જ છે. બીજું અમારા ગ્રુપ છે, એ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. તો ત્યાં પણ તમને આ વિશે
તમને એડવાન્સમાં માહિતી મળી જાય. testtrack.in આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ. તો એની અંદર તમે જોડાઈ શકો છો. ટેલિગ્રામ વાપરતા હોય તો, ટેલિગ્રામ યુઝ કરતા હોય તો ટેલિગ્રામ લિંક તમે કરો છો, ત્યાં તમને દરરોજનું કરંટ પણ મળે છે. જે પરીક્ષાઓ આવનાર છે અથવા પરીક્ષાઓની જાહેરાત થાય છે ત્યાં તમને નોટિફિકેશન મળે છે. દરરોજ કરંટને લગતી માહિતી મળે છે. સાથે સાથે જે પણ વિડીયો ઓનલાઈન એટલે કે યુટ્યુબ ચેનલ ઉપર લેવામાં આવે એની લિંક ત્યાં પણ મૂકવામાં આવે છે. એ લાઈવ લેક્ચર હોય તો એની એડવાન્સમાં લિંક પણ તમને મળી જાય છે. તો તમે લાઈવ લેક્ચર જોઈ શકો છો, સાથે કોમેન્ટ કરી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો. ટુ સાઇડ કોમ્યુનિકેશન થઈ શકે છે. તો જે પણ મિત્રો આવી તૈયારી કરી રહ્યા છે તમામ અમારી ટેસ્ટટેકની જે પણ સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે, પછી યુટ્યુબ હોય ટેસ્ટટેક ઓનલાઈન એજ્યુકેશન, ઇન્સ્ટાગ્રામ હોય, ટેલિગ્રામ હોય કે વોટ્સઅપમાં પણ તમે આ નંબર ઉપર હાય મેસેજ કરી અને તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આપણા ઘણા બધા વોટ્સઅપ ગ્રુપ છે, જેમ કે સ્ટાર્ટનું વોટ્સઅપ ગ્રુપ છે, AEIGS નું પણ એક વોટ્સઅપ ગ્રુપ છે, આપણું ટાટ ના પણ ભાષા, સામાજિક વિજ્ઞાન, મેથ, સાયન્સ એવા અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ છે. તો એ તમે વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા હાય મેસેજ કરી અને તમારા જે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય એ તમે એનું નામ, જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તમે લખો તો તમને એ ગ્રુપમાં તમને એડ કરવામાં આવે. એટલે તમે તમારા જે પરીક્ષાની તમારી તૈયારી છે એને લગતું જ તમને કન્ટેન્ટ મળે. તો અહીંયા જોઈ લઈએ આપણે કલા ઉત્સવ વિશે થોડીક. તો કલા ઉત્સવ હેઠળ જુદી જુદી સ્પર્ધાઓ યોજવા વર્ષ 2016-17, જો અહીંયા પેલું 15-16 હતું, એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ. એ 15-16 થી ચાલુ થયું, 2015-16 થી GCRT દ્વારા. શરૂઆત 2013 થી થઈ. IIM એ શરૂઆત કરી 1992. બરોબર. હવે કલા ઉત્સવ ક્યારથી શરૂઆત થઈ? તો 2016-17 થી. શિક્ષણ વિભાગનો ઠરાવ થયો. કઈ તારીખનો ઠરાવ છે? તો 5/5/2016 નો. એ મુજબ GCRT દ્વારા EDN 16L ની પ્રવૃત્તિ કલા ઉત્સવનો કાર્યક્રમ 16-17 થી કરવામાં આવે છે. કલા ઉત્સવ ક્યારથી શરૂ થયું? તો 2016-17 થી થયું. આ પ્રશ્ન પણ પૂછાય છે કે કલા ઉત્સવ ક્યારથી શરૂ થાય છે? તો થયેલો છે તો 2015-16 થી. કોના દ્વારા કલા ઉત્સવ ઉજવવામાં આવે છે? તો GCRT દ્વારા. EDN નંબર છે, ગ્રાન્ટનો નંબર છે. વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ શક્તિઓ અને કૌશલ્યોનો વિકાસ થાય, તેમની પ્રતિભાને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે અને સાથે સાથે માર્ગદર્શન મળે, એ માટે કલા ઉત્સવ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન GCRT દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? તો GCRT, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, GCRT દ્વારા. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, કમિશનર શ્રી શાળાઓની કચેરી અને નિયમિત પ્રાથમિક શિક્ષણના સંકલનમાં રહીને કરે છે. તો GCRT કોના સંકલનમાં રહી અને કલા ઉત્સવનું આયોજન કરે છે? કલા ઉત્સવ એ ધોરણ 6 થી 12 સુધીનો કાર્યક્રમ છે. તો એમાં પ્રાથમિક નિયામક કચેરી પણ આવી જાય, કમિશનર ઓફ સ્કૂલ પણ આવી જાય. તો GCRT કમિશનર ઓફ સ્કૂલ અને નિયામક પ્રાથમિક શિક્ષણ એની સાથે રહી એના સંકલનમાં રહીને આ કાર્ય કરે છે. રાજ્યમાં આવેલ તમામ સરકારી ગ્રાન્ટીન એડ અને સ્વનિર્ભર ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક એટલે કે 6 ધોરણથી, અહીંયા ઉચ્ચ પ્રાથમિકમાં 6 થી 8 હોય, માધ્યમિકમાં 9-10 હોય અને ઉચ્ચતર માધ્યમિકમાં 11-12 હોય. એટલે કે 6 થી માંડી અને ધોરણ 12 સુધી આ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. તો આ શાળાઓમાં કલા ઉત્સવનું આયોજન થાય છે. કલા ઉત્સવ હેઠળ વિવિધ સ્પર્ધાઓ, કઈ સ્પર્ધાઓ અંતર્ગત કલા ઉત્સવમાં ભાગ લઈ શકાય? તો ચિત્રકલા. કઈ સ્કિલ છે તમારામાં, કઈ સર્જનાત્મક શક્તિઓ પડેલ છે, તો એ છોકરાઓ, એ વિદ્યાર્થીઓને તમે કલા ઉત્સવમાં લઈ જઈ શકો. તો ચિત્રકલા છે, નિબંધ સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, ગાયન છે, વાદન છે, આ બધા માટે સ્પર્ધા યોજાય છે. અને આ સ્પર્ધાનો વિષય GCRT દ્વારા નક્કી કરવામાં આવે છે. જે સ્પર્ધા છે એના કયા વિષયોની સ્પર્ધા, શું વિગત છે, એ GCRT દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે.
તો કલા ઉત્સવ વિશે આપણે આગળ વધારે જોઈએ. આવી સ્પર્ધાઓ કેમ કરી ભાઈ? કલા ઉત્સવ કેમ લાવ્યો? એનો હેતુ શું? એનો ઉદ્દેશ્ય શું? કલા ઉત્સવ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હેતુ શું છે? તો ખાસ વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને બહાર લાવવી. કલા ઉત્સવમાં ભાગ રૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા પ્રતિભાને પ્રેરણા મળે, એને પ્રોત્સાહન મળે અને આવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ મળે. વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યો અને પ્રતિભાને આગળ વધારવા માટે માર્ગદર્શન અને તાલીમ પણ મળે. એના માટે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓમાં જે કળાઓ પડી છે, જેમનામાં જે સ્કિલ છે, એમનામાં જે સર્જનાત્મક શક્તિઓ પડેલી છે, એને બહાર લાવી, એને પ્રોત્સાહન આપવું, એને પ્રેરણા આપવી, ક્યાંક એને માર્ગદર્શન આપવું અને જરૂર પડે તો એને તાલીમ પણ આપવી. એની કાર્યપદ્ધતિ, કલા ઉત્સવની કાર્યપદ્ધતિ શું છે? તો 3 ભાગમાં ભાઈ સ્પર્ધા યોજવામાં આવે છે. એક 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે, એક 9 થી 10 ના વિદ્યાર્થીઓ માટે અને 11-12 ના વિદ્યાર્થીઓ માટે. એટલે આવી 3 વિભાગમાં સ્પર્ધાઓ યોજવામાં આવે છે અને એ લોકોને ઇનામો પણ આપવામાં આવે છે. તો જોઈ લઈએ આપણે આગળ. શાળા કક્ષાથી આ સ્પર્ધા શરૂ થાય છે. જો કલા ઉત્સવ ક્યાંથી ચાલુ થાય છે? તો કલા ઉત્સવ શાળા કક્ષાએથી શરૂ થાય છે. સર્વપ્રથમ શાળા કક્ષાએ કલા ઉત્સવ હેઠળ યોજાતી થતી સ્પર્ધાનું આયોજન કરવાનું હશે. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકોને પસંદ કરવાના રહેશે. તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકને CRC કક્ષાએ અને સિટી હોય તો QDC, હાઈસ્કૂલના વિદ્યાર્થી હોય તો QDC કક્ષાએ, બરોબર, એને સ્પર્ધા માટે મોકલવાના રહેશે. ક્લસ્ટર કક્ષા, પ્રાથમિકના ક્લસ્ટર કક્ષા અને હાઈસ્કૂલ હોય તો QDC કક્ષાએ એને સ્પર્ધા થશે. આ ક્લસ્ટર અથવા QDC કક્ષાએ જે સ્પર્ધા થાય એની અંદર પ્રથમ ક્રમના સ્પર્ધકો છે એમને તાલુકા કક્ષાએ, એટલે મતલબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકોને પસંદગી કરવાની, એમને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપવાના અને એમાંથી જે પ્રથમ ક્રમ મેળવે છે, પ્રથમ ક્રમે વિજેતા થાય છે, એની તાલુકા અથવા SVS કક્ષાએ એની સ્પર્ધામાં એને મોકલવાનો રહેશે. તો સમજાઈ ગયું? તો શાળા કક્ષાએ સ્પર્ધા કરવાની છે, એમાંથી 3 બાળકોને નંબર આપવાના છે. પહેલા બાળકનો પહેલો નંબર આવે છે એ બાળકને જો પ્રાથમિક શાળા, ઉચ્ચ પ્રાથમિક શાળા છે તો CRC કક્ષાએ અને હાઈસ્કૂલ છે તો એને QDC કક્ષાએ એને પ્રમોટ કરવાનો છે. એ જ રીતે ક્લસ્ટર કક્ષાએ કે QDC કક્ષાએ જે બાળકો વિજેતા થાય છે તો એમને પણ 1 થી 3 ક્રમ આપવાના છે, એમને પ્રોત્સાહન ઇનામ આપવાના છે અને પ્રથમ ક્રમ મેળવે છે એને તાલુકા કક્ષાએ અથવા SVS કક્ષાએ સ્પર્ધામાં મોકલવાનો થાય છે. હવે જે તાલુકા કક્ષાએ કે SVS કક્ષાએ જે સ્પર્ધા થાય છે એની વાત કરીએ તો તાલુકા કક્ષાએ ક્લસ્ટર QDC માંથી જે વિવિધ સ્પર્ધકો આવેલ હોય એમાંથી પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીના આધારે સ્પર્ધા યોજી અને એમાં પણ પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આપવાનો છે, એમને પ્રોત્સાહન ઇનામ આપવાનું છે અને પ્રથમ ક્રમના વિદ્યાર્થીને જિલ્લા કક્ષાએ સ્પર્ધા માટે મોકલવાનો છે. ઇઝીલી સમજાય જેવું છે. કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, BRC કોઓર્ડિનેટર અને SVS કન્વીનર સાથે થાય છે. જો તાલુકા કક્ષાની જે સ્પર્ધા છે એનું આયોજન કોણ કરે છે એવો પ્રશ્ન પૂછાતો હોય તમને ખબર હોવી જોઈએ. તો TPO શ્રી, BRC કોઓર્ડિનેટર અને SVS ના કન્વીનર, બરોબર, આ લોકો આયોજન કરે. એ રીતે પ્રથમ ક્રમ આ જિલ્લામાં જશે તો જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કે SVS માંથી આવેલા સ્પર્ધકો જે પ્રથમ ક્રમના છે એમની વચ્ચે સ્પર્ધા યોજાય છે. એમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પસંદગી કરવાની રહેશે. એ પૈકી જે પ્રથમ ક્રમના વિજેતા છે એની ઝોન કક્ષાએ એન્ટ્રી થશે, એટલે કે ઝોન કક્ષાએ મોકલવાના રહેશે અને જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયટ કક્ષાએ યોજવાની થશે. પછી ઝોન કક્ષાની સ્પર્ધા તો જિલ્લાઓમાં જે પ્રથમ નંબર એન્ટ્રી મેળવી છે એમનો ઝોન કક્ષાએ સ્પર્ધા થશે, એમાંથી 1 થી 3 નંબર આપવામાં આવશે અને પ્રથમ ક્રમના વિજેતાને રાજ્ય કક્ષા માટે મોકલવાના રહેશે. એવી જ રીતે રાજ્ય કક્ષાએ ભાઈ આવી સ્પર્ધાઓ થશે પ્રથમ ક્રમના લોકોની અને ત્યાં પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવશે અને પ્રથમ ક્રમ મેળવેલને રાષ્ટ્રીય કક્ષાએ પ્રમોટ કરવાનો રહેશે. ચલો અહીંયા થોડી કલા ઉત્સવ હેઠળ યોજવાની થતી સ્પર્ધાઓ અને વિદ્યાર્થીઓને શું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે એની વિગત છે. આમાંથી પ્રશ્ન ટેટ ટાટમાં પૂછાયેલો છે અગાઉ અને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ટેટ 1 ની પરીક્ષા કાલે પતી ગઈ
ટાટ હાયર સેકન્ડરીની એઈએની એચટાટની પરીક્ષાઓ બાકી છે, તો આવા પ્રશ્નો ત્યાંથી નીકળશે. તો ક્લસ્ટર કક્ષાએ 6 થી 8 ના સ્પર્ધકો હોય તો એને 1 થી 3 નંબર આપી અને આ રીતે ઇનામ આપવાનું છે. પ્રથમ ક્રમ આવ્યો અને 300 રૂપિયા, બીજો નંબર આવ્યો અને 200 અને ત્રીજો નંબર આવ્યો અને 100 રૂપિયા. 9 10 માં પણ 9 10 માં પણ સેમ છે અને 11 12 માં પણ સેમ છે. આ વાત થઈ ક્લસ્ટર અને ક્યુડીસી કક્ષાની. હવે તાલુકા કક્ષાએ હોય તો ઇનામ રકમ થોડી વધી જાય છે. તો પ્રથમ ક્રમે 500 રૂપિયા, દ્વિતીય ક્રમે 300 રૂપિયા અને તૃતીય ક્રમવાળાને 200 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. એવી જ રીતે તાલુકા કક્ષાએ પ્રાઇમરીનું હોય, એવી રીતે એસવીએસ નું હોય, એમને પણ સેમ ઇનામ આપવામાં આવે છે. અને જિલ્લા કક્ષાએ જ્યારે સ્પર્ધા થાય ત્યારે આ ઇનામ ડબલ થઈ જાય છે. તો પ્રથમ ક્રમે 1000 રૂપિયા, દ્વિતીય ક્રમે 800 રૂપિયા અને તૃતીય ક્રમવાળાને 500 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. એ જ રીતે 9 10 ના વિદ્યાર્થીઓને, 11 12 ના વિદ્યાર્થીઓને પણ ઇનામ આપવામાં આવે છે. ઝોન કક્ષા જીસીઆરટી ઇનામની રકમ નક્કી કરે છે. અને રાજ્ય કક્ષાએ જ્યારે પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમ મેળવે છે, પછી 6 થી 8 ના વિદ્યાર્થીઓ હોય, 9 10 ના હોય કે 11 12 ના હોય, તો પ્રથમ આવેલ વિદ્યાર્થીને 5000 રૂપિયા, દ્વિતીય આવેલ વિદ્યાર્થીને 3000 અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીને 2000 રૂપિયા ઇનામ મળે છે. એટલે કે ઇનામ 1 થી 3 ક્રમને મળે છે. અને પ્રથમ ક્રમના વિજેતા એ નેક્સ્ટ લેવલે ભાગ લેવા માટે એના અપ લેવલે જાય છે. તો આ વાત કરી આપણે કલા ઉત્સવની. તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીઓ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાની થતી કામગીરી પરસ્પર સંકલનમાં રહીને કરે છે. તો અહીંયા ડીપીઓ, ડીઓ અને ડાયટના પ્રાચાર્ય ભેગા થઈને કઈ રીતે કલા ઉત્સવને સક્સેસ કરી શકાય એના માટે સંકલન મીટિંગ કરી અને આ લોકો કાર્ય કરતા હોય છે. આ અંગે ખર્ચ નિયામક શ્રી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર મારફતે કરવાનો થાય. જીસીઆરટી દ્વારા ખર્ચ કરવાનો થાય. જીસીઈઆરટી. મૂલ્યાંકનની પદ્ધતિ કઈ રીતે મૂલ્યાંકન થાય છે, કઈ રીતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવે છે, તો એ બાબતે જોઈ લઈએ. તો તમામ સ્પર્ધાઓ માટે પ્રત્યેક તબક્કે મૂલ્યાંકન સમિતિની રચના કરવાની હોય છે. મૂલ્યાંકન સમિતિના સભ્યોની પસંદગી માટે નીચે મુજબની બાબતો ધ્યાનમાં લેવાય છે. અને જીસીઆરટી ના ફોર્મેટ દ્વારા નિર્ણાયક એટલે કે મૂલ્યાંકન કરતા હોય છે. તજજ્ઞોની પસંદગી 6 થી 12. તો તજજ્ઞની પસંદગીના ધોરણો જે તે સ્પર્ધા માટે જે તે સ્પર્ધા છે, ધારો કે ભાઈ સંગીતના કોઈ શિક્ષક છે તો એ ગાયનમાં છે, તો એ ગાયન છોકરું કોઈ ગાય છે, કવિતા ગાય છે, ગીત ગાય છે, તો એનું મૂલ્યાંકન એ જ કરશે. કોઈને તબલા વાદન કે કોઈ બીજી એક્ટિવિટીમાં રસ છે અથવા એના નિષ્ણાત છે તો એનું મૂલ્યાંકન એ કરશે. એવી રીતે એના જે તેના જાણકાર હોય એ મૂલ્યાંકન કરતા હોય છે. શાળા કક્ષાએ આચાર્ય નક્કી કરે. સીઆરસી કે ક્લસ્ટર કક્ષાએ સીઆરસી કોઓર્ડિનેટર અને ક્યુડીસી ના કોઓર્ડિનેટર હોય એના દ્વારા નક્કી કરવામાં આવે છે. તાલુકા કક્ષાએ સ્પર્ધકોની ફાઇનલી ટીપીઓ અને બીઆરસી સાથે મળીને નક્કી થતું હોય છે. એવી જ રીતે જિલ્લા કક્ષાએ ડાયટના પ્રાચાર્ય, ડીપીઓ અને ડીઓ આ નક્કી કરતા હોય છે. ઝોન કક્ષાએ જીસીઆરટી નીચે મુજબ નક્કી કરે છે. તો આ રીતે વિજેતાઓ નક્કી થતા હોય છે. ખાસ કરીને કલા ઉત્સવ બાબતે જોઈએ આપણે. તો અહીંયા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે આજે માધ્યમિક શિક્ષક તાલીમ મોડ્યુલનો પાર્ટ 2 એટલે કે બીજા ભાગની ચર્ચા કરી. એની અંદર આપણે ઇનોવેશન, નવતર પોર્ટલ, કલા ઉત્સવની વિગતે ચર્ચા, પ્રશ્નો ઘણું બધું જોયું. આ ટોપિકની ચર્ચા કર્યા પછી જે પ્રશ્ન કલા ઉત્સવ, નવતર પ્રયોગ કે નવતર પોર્ટલ કે ઇનોવેશનમાં પૂછાય તો અહીંથી જ પ્રશ્ન નીકળશે. આ કન્ટેન્ટમાંથી જ પ્રશ્ન આવશે. ડિટેલમાં ચર્ચા કરી છે. ફરીથી આપણે આવતીકાલે જે ઓનલાઈન એપ્લિકેશનો છે, અલગ અલગ એપ્લિકેશનો છે, જે ડિજિટલ પ્લેટફોર્મ છે, એની વિગતે ચર્ચા કરશું. એના લોગો, એના નામ, એના ફૂલ ફોર્મ, ક્યાં કયા ધોરણમાં કઈ એપ્લિકેશન યુઝ થાય છે, તમામની ચર્ચા કરીશું. અને ફરીથી મળીશું. જ્યાં સુધી માધ્યમિક શિક્ષક મોડ્યુલના તમામ ટોપિક, તમામ સબ્જેક્ટ, તમામ મુદ્દાઓ કમ્પ્લીટલી આપણે સમજીને શકીએ ત્યાં સુધી આ સિરીઝ આપણે ચાલુ રાખીશું. એટલે કે 6 થી 8 લેક્ચરમાં આખું માધ્યમિક શિક્ષકનું મોડ્યુલ છે એ તમને અહીંયા પૂરું કરાવશું. એની અંદરથી પ્રશ્નો બહુ જ પૂછાય છે, ખૂબ જ ઉપયોગી કન્ટેન્ટ છે. તો તમામ મિત્રો જોડાઈ લેજો. જે પણ મિત્રો પ્રથમવાર આ વિડીયો જોઈ રહ્યા છે તો અમારી જે ટેસ્ટ ટેક ઓનલાઈન એજ્યુકેશન ચેનલ છે એને જોઈન કરી લેજો. ટેસ્ટ ટેક ઓનલાઈન એજ્યુકેશન તમે આમાં જોઈ રહ્યા છો.
આ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયો, તમામ રેકોર્ડ વિડીયો તમને સરળતાથી મળી શકે. ફરીથી તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.